દર્શક મિત્રો, હું વર્ષા ચૌહાણ હાઇલાઇટ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ચલો જોઈએ આજના સ્થાનિક સમાચાર। અબડાસા પુરવઠા તંત્ર દ્વારા ચાલતી મિલીભગત અંગે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવાયું। અબડાસા વ્યાજબી ભાવની દુકાનો ખંડણી ભરે છે। તારીખ 8/6/2021ના રોજ અફસોસ કચ્છમાં ગેરરીતિ બેફામને તંત્ર ચૂપ તથા તારીખ 27/6/2021ના રોજ અબડાસામાં ભાગ બટાઈના મુદ્દે અધિકારી કર્મચારી બદલે બબાલના અહેવાલો પ્રસિદ્ધ થયેલ છે। આ બાબતે તમામ સુએ મોટોના નિયમ પ્રમાણે આપશ્રી જિલ્લાના તંત્રના વડાની હેસિયતથી પગલાં લેવાની જરૂરત છે, જે હજી સુધી કોઈ પગલાં લેવાયા હોય તેવી કોઈ જાણકારી નથી। આ બધી જ બાબતે તારીખ 2/6/2021ના રોજ મારા લેટર પેડ પર પણ ફરિયાદ કરેલ છે, તેમ છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। આ બાબતે માહિતી આવેદન કરતાએ જણાવ્યું હતું કે અબડાસામાં પુરવઠા તંત્રની અંદર જે મિલીભગત ચાલે છે એના એ પ્રશ્ને અમે સમાજવાદી પાર્ટીના હોદ્દેદારોએ પ્રદેશના મહામંત્રી, મહિલા મહાસચિવ, પ્રદેશના મંત્રી અને ભુજ શહેરના પ્રમુખની સાથે રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। છેલ્લા માર્ચ 2020થી આ અમારી મૂવમેન્ટ ચાલે છે અને પુરવઠા તંત્ર, અબડાસા પુરવઠા તંત્રની અંદર એટલો બધો ગફલો ચાલે છે કે જેની વાત જ તમે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અગાઉ પણ બધા એના માટેના સ્વયંભૂ રિપોર્ટિંગ કરેલું છે અને ત્યાં દરેક રેશન કાર્ડ દીઠ દુકાનદારને 5 રૂપિયા મામલતદાર અને નાયબ મામલતદાર પુરવઠાને આપવા પડે છે। આ પરિસ્થિતિ છે। લાખો રૂપિયાની દર મહિને હપ્તો જાય છે। આ અંગે ત્યાંના પ્રાંત અધિકારી ઝાલા સાહેબે અને રજૂઆત કરતાં એમણે ગયા વર્ષે 3 ટીમ બનાવી અને મને સાથે રાખી અને ત્યાં તપાસ કરાવી હતી, પરંતુ ત્યાં જે મૂળ મુદ્દાઓ જે ચાલે છે એ ચાંતરી અને ખાલી ફક્ત ત્યારની જે પોઝિટિવ ત્યારની જે હતી એ રીતનું રિપોર્ટિંગ બધું થયેલું છે। હકીકતમાં એવું છે કે એક જ રેશન કાર્ડ બબે એક જગ્યાએ માલ લેતો હોય અને બીજી જગ્યાએ એનું બિલ પણ બનતું હોય, આવું બધું ચાલે છે અને તંત્ર ઉપર રહીને આવું બધું કરાવે છે। પુરવઠાવાળા કહે છે કે અમને હપ્તો આપો। 90% ત્યાંના દુકાનદારો બધા સારા માણસો છે, પ્રમાણિક માણસો છે। 10% કદાચ પલળેલા માણસો હશે, પણ બધાને આ લોકો પુરવઠા તંત્ર હેરાન કરે છે। એવી મારી પાસે રજૂઆતો આવતા હું સતત છેલ્લા 1.5 વર્ષથી હું આ પ્રશ્ને કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, મુખ્ય સચિવશ્રીને બધાને ઈમેલ મારફતે અને અન્ય રીતે રજૂઆતો કરતો આવ્યો છું, પરંતુ હજી સુધી કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી। અને અબડાસામાં પુરવઠાની અંદર તમામ સ્ટાફને બદલાવી અને સનિષ્ઠ નાયબ મામલતદાર અને સનિષ્ઠ બીજા કર્મચારીઓને ત્યાં લાવવા જોઈએ એવી મારી માંગણી છે। નમસ્કાર દર્શક મિત્રો, હાઇલાઇટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું આપની સમક્ષ હિતિક્ષા સુથાર। તો દર્શક મિત્રો, વિશ્વભરમાં રહેલ રહસ્યોમય સંભવિત તથા અસંભવિત રહસ્યો તેમજ પ્રેત આત્માઓ જે સંભવિત તથા અસંભવિત રહસ્યોની આપની સમક્ષ મૂકવામાં આવશે। તેમજ પૌરાણિક કાળની દુર્લભ ઘટનાઓ તમારી સમક્ષ નિહાળવામાં આવશે, જેથી આવી ઘટનાઓની વિવિધ પ્રકારની સ્ટોરી બનાવી અમારી ચેનલમાં તારીખ 1/8/2021થી પ્રસારિત કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આવી અવનવી ઘટનાઓને જાણવા માટે તમે નિહાળતા રહો અમારી ચેનલને। જમીન અને આવાસ અધિકારી મંચ ભુજ શહેરની ગરીબી વસ્તીઓમાં રહેતા લોકો માટેનું એક સંગઠન છે, જે તેમના જમીન અને આવાસના અધિકારો માટે પ્રયાસ કરી રહ્યું છે। પાછલા કેટલાક દશકોમાં ગ્રામીણ ક્ષેત્રોમાં આજીવિકાના સીમિત સંસાધનોના પરિણામે ગરીબ લોકોનું શહેરી વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સ્થળાંતર થયું છે। શહેરી વિસ્તારોમાં આ ગરીબોને રહેવા માટે આવાસની જોગવાઈ ન હોવાના કારણે એ લોકો પાસે આવી ગરીબ વસ્તીઓમાં રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી। અહીં આપણે એ સમજવું રહ્યું કે આ વિસ્તારમાં રહેતા લોકો મજૂરી, શાકભાજી કે અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુના વેચાણ તેમજ રિક્ષા ચલાવવા જેવા વ્યવસાયોમાં જોડાયેલા હોય છે।
તેમજ મહિલાઓ આસપાસના ઘરોમાં કામ કરે છે. સાચા અર્થમાં આ લોકો શહેરને એવી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે જેના વગર શહેરનું ચાલવું અશક્ય છે. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતની 31.8% શહેરી ગરીબી વસ્તીઓની જેને સ્લમ વિસ્તારના નામે ઓળખવામાં આવે છે તેમાં પ્રાથમિક સુવિધાઓના અભાવમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં રહે છે. ગુજરાતમાં દેશના 3% 3.84 લાખ લોકો આવા સ્લમ વિસ્તારોમાં રહે છે. રાષ્ટ્રીય શહેરી આવાસ નીતિ 2007 અનુસાર સ્લમ વિસ્તારોમાં ઘરોની સ્થિતિ અત્યંત દયનીય છે, જેનું મુખ્ય કારણ લેન્ડ ટેન્યુઅર, જે જમીન પર તેઓ રહે છે તેના પર તેમનો કોઈપણ પ્રકારનો અધિકાર નથી, એનો અભાવ છે. મારું નામ ચૌહાણ મીનાક્ષી છે અને હું સખી સંઘની સંગઠન સાથે કામ કરી રહી છું. અમે મેજોરિટી સ્લમ વિસ્તારમાં કામ કરી રહ્યા છીએ. અત્યારે 74 સ્લમમાં અમે અમારી બહેનો સાથે કામ કરી રહ્યા છીએ અને તેનો મૂળભૂત એક અધિકાર જે છે જમીન આવાસનો જે છે, દરેક ભારતીય નાગરિકને એક હક છે કે એને કે જમીન મળે અને એના ઉપર એક એને સારું ઘર મળે જેનાથી એનું રક્ષણ થઈ શકે. તો એના માટે અમે જમીન માલિકીના મુદ્દા લઈને એક 15 એવા સ્લમ વિસ્તાર છે એને લઈને એક આખું સંગઠન બનાવ્યું છે અને એ સંગઠનના માધ્યમથી જેમ નાગપુરમાં અને ઓડિશામાં જમીન માલિકીનો મુદ્દા પર કામ થયું છે ને એને પટ્ટાનો હક મળેલો છે અને એના ઉપર એને મકાન બનાવેલા છે ને પોતાનું એક સ્વતંત્ર પોતાની માલિકીના હકનું મકાનમાં એ સારી રીતે રહી શકે છે. એ હક એને સરકારે આપેલો છે. તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં પણ અહીંયા અમે ભુજમાં જે વસ્તુ કરી રહ્યા છીએ કામ એ રીતે કે સરકાર પણ આ વસ્તુને ધ્યાનમાં લે અને જેટલા પણ સ્લમ વિસ્તારમાં લોકો રહે છે એને માલિકીના પટ્ટો મળે અને એને સારું સુરક્ષિત ઘર મળી છે. એના માટેની અમારી આ કાર્યવાહી છે ને એની ચળવળ ચાલુ કરેલ છે. નમસ્કાર દર્શક મિત્રો, હાઇલાઇટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું આપની સમક્ષ હિતિક્ષા સુથાર. તો દર્શક મિત્રો, વિશ્વભરમાં રહેલ રહસ્યોમય સંભવિત તથા અસંભવિત રહસ્યો તેમજ પ્રેત આત્માઓ જે સંભવિત તથા અસંભવિત રહસ્યોની આપની સમક્ષ મૂકવામાં આવશે. તેમજ પૌરાણિક કાળની દુર્લભ ઘટનાઓ તમારી સમક્ષ નિહાળવામાં આવશે, જેથી આવી ઘટનાઓની વિવિધ પ્રકારની સ્ટોરી બનાવી અમારી ચેનલમાં તારીખ 1/8/2021 થી પ્રસારિત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અવનવી ઘટનાઓને જાણવા માટે તમે નિહાળતા રહો અમારી ચેનલને. મારી દીકરીના હત્યારાઓ આજે 24 દિવસ થયા છતાં માંડવી પોલીસ પકડી શકી નથી, જે પોલીસ તંત્ર માટે અતિ શરમજનક કહી શકાય. મારી દીકરી પૂજા ઉર્ફે પ્રાચી ગોસ્વામીએ બિદડા લગ્ન કરેલ હતા અને લગ્નને 2 મહિના જેટલો સમય થયો અને મારી દીકરીને તેના પતિ દિવ્યગીરી ગોસ્વામી, તેમના સાસુ છાયાબેન ગોસ્વામી, તેમના સસરા ઉમેશગીરી ગોસ્વામી, તેમના મોટા સસરા જીતુગીરી ગોસ્વામી સહિતના લોકો દહેજ બાબતે માનસિક ત્રાસ આપતા અને મારકૂટ કરતા હતા અને છેલ્લે તેને ઢોર માર મારી મારી દીકરી પૂજા ઉર્ફે પ્રાચી ગોસ્વામીની હત્યા કરી તમામ આરોપીઓ ફરાર થયા હતા, જેમાં માત્ર તેમના પતિ દિવ્યગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના 3 આરોપીઓ હજુ ફરાર છે. તો પશ્ચિમ કચ્છ પોલીસ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરે અને તેઓ ઉપર કલમ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો તારીખ 4/8/2021ના રોજ હું મારા પરિવાર સાથે મહિલા આયોગ, મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી, ગૃહમંત્રી શ્રી, મુખ્ય સચિવને આવેદનપત્ર પાઠવવા જઈશું તેવું તેમના પાઠવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું. મારું નામ ભરતગીરી ખીમગીરી ગુસાઈ છે. મારી દીકરીને આજે મહિનો થયો સાસરિયાવાળા મારી નાખ્યો છે. એના બદલે આજ દી સુધી પકડાણો નથી, એટલે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. પહેલાં આવેદનપત્ર આપ્યો હતો, પણ આજ દી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. અમને આશ્વાસન આપે છે કે થઈ જશે, મીઠા શબ્દ આપે છે, પણ હજી સુધી કોઈ કાર્યવાહી 3માંથી એક ગુનેગાર પકડાણો નથી. તો અમે ગાંધીનગર રાજ્યપાલ ગાંધીનગર જાશું અને આશીષ ભાટિયા આગળ જાશું. અમે આવેદનપત્ર આપશું અને વિનંતી કરશું કે મારી દીકરીને ન્યાય. આમાં નથી પકડાતો કારણ 2 છે. એક રાજકારણી વર્ગ છે ને બીજા પૈસા લેવાઈ ગયા છે. અમને એ શંકા છે, નકર પોલીસ ધારે
તો એ 24 કલાકની અંદર ગમે ત્યાંથી ગુનેગાર હોય પકડી પાડે. પણ આમાં ઢીલ કરવામાં આવી છે તો આ તો દેખાય જ છે કાં રાજકારણ છે ને કાં પૈસાની ડીલ થઈ છે. આવેદન આપ્યો છે આ પોલીસ માંડવી પોલીસના વિરોધમાં. માંડવી પોલીસ કામગીરી નથી કરતી. નહીં, આજ મહિનો થયો, જો કામગીરી કરતી હોય તો ગુનેગાર 3માંથી એકે ન પકડાય, મહિનામાં એકે નથી પકડાયો. એટલે અમને તો માંડવી પોલીસ ઉપર પૂરેપૂરી શંકા છે. નમસ્કાર દર્શક મિત્રો, હાઇલાઇટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું આપની સમક્ષ હિતિક્ષા સુથાર. તો દર્શક મિત્રો, વિશ્વભરમાં રહેલ રહસ્યોમય સંભવિત તથા અસંભવિત રહસ્યો તેમજ પ્રેત આત્માઓ જે સંભવિત તથા અસંભવિત રહસ્યોની આપની સમક્ષ મૂકવામાં આવશે. તેમજ પૌરાણિક કાળની દુર્લભ ઘટનાઓ તમારી સમક્ષ નિહાળવામાં આવશે. જેથી આવી ઘટનાઓની વિવિધ પ્રકારની સ્ટોરી બનાવી અમારી ચેનલમાં તારીખ 1/8/2021 થી પ્રસારિત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અવનવી ઘટનાઓને જાણવા માટે તમે નિહાળતા રહો અમારી ચેનલને. ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ ખાતાએ શોધેલી 5000 વર્ષ પુરાણા હડપ્પન સાઇટને 2 દિવસ પહેલા જ પેરિસ ખાતે યુનેસ્કોની ઉચ્ચ સ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાતા માત્ર ખડીર ધોળાવીરા જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ ગઈ છે. હડપ્પન સાઇટને સત્તાવાર વર્લ્ડ હેરિટેજ શ્રેણીમાં સમાવવાની જાહેરાત થઈ ગઈ છે. ધીમે ધીમે ઉત્ખનન પામીને શોધાયેલી ધોળાવીરા હડપ્પન સાઇટને વૈશ્વિક સ્તરે દરજ્જો મળ્યો. યુનેસ્કો દ્વારા પેરિસ ખાતે વર્લ્ડ હેરિટેજની ચર્ચા વિચારણા અંગેની બેઠકમાં કચ્છ જિલ્લામાં જમીનમાંથી ધીમે ધીમે ઉત્ખનન કરીને શોધાયેલા ધોળાવીરા હડપ્પન સાઇટને વૈશ્વિક સ્તરે તજજ્ઞોએ, પર્યટકોને તથા દુનિયાભરના પુરાતત્વ પ્રેમીઓને સરળતાથી મળી રહે તેવો સરનામું આપવા સહમતિ દર્શાવી હતી. યુનેસ્કો દ્વારા ટૂંક સમયમાં ધોળાવીરાની હડપ્પન સાઇટને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવશે. ધોળાવીરા સાઇટની શોધ કરનારા ડોક્ટર બિસ્ટને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધોળાવીરા હડપ્પન સાઇટની શોધ વર્ષ 1991ની આસપાસ કરવામાં આવી હતી. ધોળાવીરાની આ હડપ્પન સાઇટને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર ડોક્ટર R.A. બિસ્ટે પોતાની કારકિર્દીનો અમૂલ્ય સમય આ સાઇટની શોધમાં આપી દીધો હતો. આ અમૂલ્ય સાઇટની શોધ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, હાઇલાઇટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું આપની સમક્ષ હિતિક્ષા સુથાર. તો દર્શક મિત્રો, વિશ્વભરમાં રહેલ રહસ્યોમય સંભવિત તથા અસંભવિત રહસ્યો તેમજ પ્રેત આત્માઓ જે સંભવિત તથા અસંભવિત રહસ્યોની આપની સમક્ષ મૂકવામાં આવશે. તેમજ પૌરાણિક કાળની દુર્લભ ઘટનાઓ તમારી સમક્ષ નિહાળવામાં આવશે. જેથી આવી ઘટનાઓની વિવિધ પ્રકારની સ્ટોરી બનાવી અમારી ચેનલમાં તારીખ 1/8/2021 થી પ્રસારિત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અવનવી ઘટનાઓને જાણવા માટે તમે નિહાળતા રહો અમારી ચેનલને. શ્રી સમસ્ત અબોટી બ્રાહ્મણ સમાજ દ્વારા શહીદ ફંડમાં નાણાં જમા કરાવ્યા અંગે આજ રોજ તારીખ 29/7/2021ના રોજ કલાક 11 થી 12:15 દરમિયાનમાં જિલ્લા સૈનિક કલ્યાણ પુનર્વસવાટ કચેરી બહુમાળી ભવન રૂમ નંબર 114 ભુજ ખાતે શ્રી સમસ્ત અબોટી બ્રાહ્મણ સમાજ કચ્છના ઉપપ્રમુખ કનૈયાલાલ H. અબોટી દ્વારા આજથી અંદાજે 2 વર્ષ અગાઉમાં જમ્મુ કાશ્મીરના પુલવા ખાતે દેશના સૈનિકોના વાહન ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી વિસ્ફોટ કરેલો હતો, જેમાં દેશના 44 સૈનિકો શહીદ થયેલ અને વાહનને નુકસાન થયેલ.
જે અંગે શહીદ ફંડ માટે શ્રી સમસ્ત અબોટી બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી ગિરીશભાઈ વી અબોટી જહેમત ઉઠાવી ફાળો એકઠો કરી જમા કરાવવાના હતા, પરંતુ ટૂંકી બીમારીના કારણે તેઓને તારીખ 11/5/2021ના રોજ અવસાન પામેલ છે. અને મહામંત્રી જે દુર્લભરાય મણીલાલ અબોટી કોરોના સમયમાં ડાયાબિટીસના કારણે અવસાન પામેલ છે, જેઓ મૂળ કોઠારા હાલે મેઘપર બોરીચી તાલુકા અંજારના તારીખ 6/5/2021ના અવસાન પામેલ છે. અને દેશમાં અવારનવાર આતંકવાદીઓ સૈનિકો ઉપર હુમલાઓ કરી ભાંગફોડ કરી દેશને નુકસાન પહોંચાડે છે. જે શહીદ ફંડના નાણાં જિલ્લા સૈનિક કલ્યાણ પુનર્વસવાટ કચેરી ભુજના શ્રી ભરતસિંહ કે ચાવડા જિલ્લા સૈનિક અધિકારીના પાસે આજે ₹15,000 પૂરા કચ્છ અબોટી સમાજના હોદ્દેદારો કાર્યકરો સાથે ચેક સાથે અર્પણ કરેલ છે. હું ભરતસિંહ કે ચાવડા, જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી ભુજ. સૌથી પહેલાં તો અબોટી બ્રહ્મ સમાજ ભુજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેણે આ મોટી રકમ ₹15,000 અંકે જે આ શહીદોના વેલફેર માટે આપી છે આ ઓફિસને. અહીં પર જે પણ ફંડ એકત્ર થાય છે તે માજી સૈનિકોના કલ્યાણ અર્થે ઉપયોગમાં આવે છે. ધારો કે તેને કોઈ શહીદ જવાન થઈ ગયો તો તેના પરિવારના કલ્યાણ અર્થે, તેને કોઈ વિધવા હોય તો એના દીકરીના લગ્ન સહાય, તેના માટે સ્કોલરશિપ માટે આ ફંડ અહીં એકત્રિત કરવામાં આવે છે પૂરા કચ્છ જિલ્લામાંથી. અને આ સંસ્થા એક ઉદાહરણરૂપી આજે જે ₹15,000 આપ્યા છે તે બીજી સંસ્થાઓને પણ એક પ્રેરણા મળશે. અને તે પણ આપણા જે કે સૈનિકો છે તે બોર્ડર ઉપર કોઈ પણ જાતના એમ કે સ્વાર્થ વિના, ચાહે ગરમી હોય, શરદી હોય કે ગમે તેવો વરસાદ હોય, તે સહન કરીને પણ આપણા દેશની રક્ષા કરે છે, પરંતુ કોઈ પાસે કાંઈ પણ વસ્તુ માગતા નથી. તો આપણી પણ એક સામાન્ય નાગરિક તરીકેની એક ફરજ બને છે કે તે જવાન શહીદ થઈ જાય છે તો તેના પરિવારનું કોણ એમ, તો તેના પરિવાર માટે આ ફંડ આપણે ઉપયોગમાં લઈ તેને સહાય આપીએ અને તેનું મોરાલ અપ કરીએ, એ જ અમારો હેતુ છે. અને જેટલા પણ માજી સૈનિકો અહીં નિવૃત્ત થઈને આવે છે તેને કાંઈ પણ જાતની તકલીફ ન થાય તેના માટે અમે કટિબદ્ધ છીએ. અને હંમેશા આવી સંસ્થાઓ દ્વારા પ્રેરણા મળે છે બધાએ આખા કચ્છ જિલ્લાને કે ભાઈ આપણે પણ કંઈક અનુદાન આપીએ અને આ સૈનિકોની મદદ કરીએ. આ ઓફિસ છે તે આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય પાંખના જે નિવૃત્ત સૈનિકો છે તેના માટેની ઓફિસ છે અને તેના માટે અમે મદદરૂપ થઈ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, હાઇલાઇટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું આપની સમક્ષ હિતિક્ષા સુથાર. તો દર્શક મિત્રો, વિશ્વભરમાં રહેલ રહસ્યોમય સંભવિત તથા અસંભવિત રહસ્યો તેમજ પ્રેત આત્માઓ જે સંભવિત તથા અસંભવિત રહસ્યોની આપની સમક્ષ મૂકવામાં આવશે. તેમજ પૌરાણિક કાળની દુર્લભ ઘટનાઓ તમારી સમક્ષ નિહાળવામાં આવશે, જેથી આવી ઘટનાઓની વિવિધ પ્રકારની સ્ટોરી બનાવી અમારી ચેનલમાં તારીખ 1/8/2021 પ્રસારિત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અવનવી ઘટનાઓને જાણવા માટે તમે નિહાળતા રહો અમારી ચેનલને. આજથી 50 વર્ષ પૂર્વે વર્ષ 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો, જેના ઉપલક્ષમાં દેશભરમાં ઇન્ડિયન આર્મી દ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે તે સમયે કચ્છની સરહદ પર પણ યુદ્ધનો જંગ ખેલાયો હતો. યુદ્ધમાં જીત માટે કચ્છનો પણ અગ્રીમ ફાળો રહ્યો હતો, જેથી સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં ભુજ તાલુકાના ભુજોડી ખાતે આવેલા વંદે માતરમ મેમોરિયમ પાર્ક ખાતે દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો. ખાસ તો વિજય વર્ષની ઉજવણી અનુસંધાને વિજય મશાલ આજે ભુજ ખાતે લાવવામાં આવી રહી હતી અને સૈન્ય દ્વારા મશાલનું સન્માન કરવામાં આવ્યું હતું. પૂરા આદર સન્માન સાથે વિજય મશાલ રાખવામાં આવી હતી. ખાસ તો આ તકે શીખ રેજિમેન્ટ દ્વારા સરહદે થતા યુદ્ધની ઝાંખી રજૂઆત કરાઈ હતી, તો દેશભક્તિના ગીતોની બેન્ડ સુરાવલી કરાઈ હતી. આર્મીના બ્રિગેડિયર સુધાંશુ શર્માએ જણાવ્યું કે 1965 અને 1971ના યુદ્ધમાં ભારતની ભવ્ય જીત થઈ હતી. આ યુદ્ધની જીતમાં કચ્છનો પણ અગ્રીમ ફાળો રહ્યો છે. કચ્છની વિરાંગનાઓ લોકો અહીંના સજ્જનોએ સૈનિકોની મદદ કરી છે. યુદ્ધના સમયે ભુજમાં એરપોર્ટ પર હવાઈ સ્ટ્રીપ બનાવવી હોય કે સૈન્યને વસ્તુઓ પહોંચાડવી હોય, દરેક વખતે અહીંના લોકો સેનાની પડખે રહ્યા છે. કચ્છ અને દેશની સરહદ પર સુરક્ષા જવાનો તૈનાત છે, જેથી દેશવાસીઓ નિશ્ચિંત રહે તેવી બાંહેધરી આપી હતી. અને આ અંગે વધુ માહિતી આપતા સુધાંશુ શર્માએ જણાવ્યું હતું કે
senior military officers, ladies, वीरांगनाएं, हमारे वॉर वेटरन्स, ऑफिसर्स और भुज के अन्य गणमान्य उपस्थित सज्जनों, सबसे पहले जय हिंद। जैसा कि आपको पहले बताया गया, आज का दिन हमारे लिए एक बहुत पावन और पवित्र दिन है, क्योंकि आज हम स्वर्णिम 50 वर्ष 1971 की लड़ाई के मना रहे हैं और उसी उपलक्ष्य में ये वही मशाल भुज आज आई है और इसका हम सम्मान भी कर रहे हैं। किसी भी ऐसे उपलक्ष्य को, ऐसी जीत को जब हम मनाते हैं, उसका सम्मान करते हैं, तो उसका उद्देश्य एक ही होता है। एक तो जिन जिन लोगों ने, जिन जिन वीरों ने उस लक्ष्य की प्राप्ति के लिए अपनी जान दी, उनको हम याद करें, उनको नमन करें, उनका सम्मान करें। और उससे भी महत्वपूर्ण बात यह है कि हम ये निश्चय करें कि आगे जिस जिस पद पर, जिस जिस कार्य पर, जहां जहां पर भी हम हैं, अपनी अपनी स्थिति में पूरा पूरा योगदान देश की रक्षा और उसके सम्मान और ऐसी परिस्थिति में उसकी जीत के लिए हम करें। 1971 की अगर हम लड़ाई की बात करें, तो जैसा पहले भी बताया कि कच्छ और भुज दोनों ही लड़ाई में 1965 और 71 की लड़ाई में यहाँ पर प्रमुख लड़ाइयाँ लड़ी गई और यहाँ पर हमने काफ़ी जीत हासिल की 1971 में। जैसा आपको याद होगा कि 10 पैरा कमांडो, नगर पारकर, इस्लाम कोट, डिप्लो, बिठी, इन सब एरियाज़ को कैप्चर करने के बाद लगभग 1000 से ऊपर स्क्वायर किलोमीटर एरिया हमने 1971 में कैप्चर किया। उसी प्रकार उस वक्त बॉल्ड ईगल ब्रिगेड की स्थापना नहीं थी, किलो सेक्टर था और ब्रिगेडियर SS मल्होत्रा उस वक्त कमांडर थे और BSF की तीनों बटालियन 1, 2 और 3 बटालियन अंडर कमांड करके, साथ ही पैराज और दूसरी सेना की टुकड़ियों को अंडर कमांड करके हम पाकिस्तान में काफ़ी अंदर घुस गए और वो शिमला अकॉर्ड के बाद में जो भी समझौता हुआ उसके बाद हमने उसको वापस किया, पर जीत, एक अद्भुत जीत हासिल की। तो कहने का मतलब ये है कि भुज हमेशा ऑपरेशनली बहुत महत्वपूर्ण रहा है और ये आगे भी रहेगा। ये एक सच है जो मानते हुए हमने अपनी पूरी तैयारी करी। दूसरी इम्पोर्टेंट बात, आप ये देख रहे हैं कि आज भुज में एयरफोर्स है, BSF है, कोस्ट गार्ड है, नेवी है, आर्मी है, सिविल एडम है और जो भी योगदान 1971 में सिविल डिफेंस ने दिया, चाहे वीरांगनाओं ने एयर स्ट्रिप को इतनी जल्दी बनाया, चाहे जादव जी ने सायरन बजा के सचेत किया, और ये मुझे अभी जब बात कर रहा था कि 1999 में कारगिल में भी
जन सामान्य लोगों ने मिलके फौज की पूरी मदद की, चाहे वो खाने की हो, चाहे वो पाइपलाइन लगाने की हो। तो भुज और कच्छ में हमने सबने, तीनों सर्विसेज ने, पैरामिलिट्री ने और सिविल डिफेंस ने, आम जनता ने हर लड़ाई में मिल के काम किया है और यही मैं आशा करता हूँ कि हम आगे भी करेंगे। अंत में ये जो हमने आपका जो सबने गटका टीम का जो प्रदर्शन देखा, मैं आपको विश्वास दिलाना चाहता हूँ कि इंडियन आर्मी इसी तरह से, इसी जोश से अपना कार्य करती रहेगी और कोई भी अगर दुश्मन की ऐसी कोई हरकत हुई तो हम निश्चय ही जीत हासिल करेंगे। ये तो बिना हथियार के था, जब हथियार होंगे हाथ में तो हम कहाँ के कहाँ पहुँच जाएंगे। तो उसके लिए मैं आप सबको सेना की तरफ से पूरी तरह आश्वस्त करता हूँ कि अगली लड़ाई अगर होगी तो जीत सिर्फ हमारी होगी। आप सबका यहाँ आने के लिए और अपना समय निकालने के लिए बहुत बहुत धन्यवाद। जय हिंद। નમસ્કાર દર્શક મિત્રો, હાઇલાઇટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું આપની સમક્ષ હિતિક્ષા સુથાર. તો દર્શક મિત્રો, વિશ્વભરમાં રહેલ રહસ્યમય સંભવિત તથા અસંભવિત રહસ્યો તેમજ પ્રેત આત્માઓ જે સંભવિત તથા અસંભવિત રહસ્યોની આપની સમક્ષ મૂકવામાં આવશે. તેમજ પૌરાણિક કાળની દુર્લભ ઘટનાઓ તમારી સમક્ષ નિહાળવામાં આવશે, જેથી આવી ઘટનાઓની વિવિધ પ્રકારની સ્ટોરી બનાવી અમારી ચેનલમાં તારીખ 1/8/2021 થી પ્રસારિત કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અવનવી ઘટનાઓને જાણવા માટે તમે નિહાળતા રહો અમારી ચેનલને. તો દર્શક મિત્રો, હવેથી આપ અમારા ન્યૂઝ અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. તો કચ્છના તમામ ન્યૂઝથી અપડેટ રહેવા માટે આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ હાઇલાઇટ ગુજરાત તથા સબસ્ક્રાઇબ બટનની બાજુ પર રહેલ નોટિફિકેશન બેલ આઇકન પર પણ ક્લિક કરો, જેથી તમને નોટિફિકેશન મળે અમારી ડેઇલી અપડેટ્સના. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે અને આ જ માધ્યમે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.